લગ્નની ઉંમર વિશે બધાના પોતપોતાના મંતવ્યો હોય. કઈ ઉંમરે લગ્ન કરવા જોઈએ એ બાબતમાં દરેક સમાજની પણ પોતાની અલગ પાછી કંઈક રીતિ રિવાજો હોય. અમુક સમાજોમાં દીકરીના લગ્ન બહુ થોડા કમ્પેરેટિવલી નાની ઉંમરે થતા હોય, અમુક સમાજમાં બહુ મોટી ઉંમરે લગ્ન થતા હોય. અમારા લગ્ન જો કે અત્યારે જેને નાની ઉંમર ગણાય એવી ઉંમરે લગ્ન થયા. પણ અનુભવે અને ખાસ કરીને એમના ક્લિનિકલ એક્સપિરિયન્સને આધારે લગ્ન કરવાની ઉંમર વિશે જે સાયકોલોજીકલ અને ફિઝિયોલોજીકલ આ બધા જ જે કંઈ પાસાઓ છે એને ધ્યાનમાં રાખીને કંઈક જે એક અનુકૂળ ઉંમર કહી શકાય ને એના વિશે થોડી આપણે આજે ચર્ચા કરવાના છીએ. આજથી 25-30 વર્ષ પહેલાંનો ટ્રેન્ડ એવો હતો કે લગભગ દીકરો હોય કે દીકરી, હવે તો એ બંનેની લગ્નની ઉંમર કંઈ બહુ એટલી બધી, એનો રેન્જ કંઈ બહુ એટલી અલગ રહેતી નથી. કારણ કે ભણવાનું એક જ ઉંમરે બધાનું પૂરું થાય છે. ગ્રેજ્યુએશન એક જ ઉંમરે, દીકરો હોય કે દીકરી, પોસ્ટ ગ્રેજ્યુએશન એક જ ઉંમરે પૂરું થાય. એટલે એ ઉંમરોમાં હવે કંઈ બહુ દીકરાની ઉંમર થોડી વધારે અને દીકરીની ઉંમર નાની એવું હોય તો પણ ભણવાનું એક જ ઉંમરે પૂરું થાય છે. એટલા માટે લગ્નની ઉંમરની રેન્જ પણ આપણે એક સરખી કંઈક નક્કી કરી શકીએ. આજથી 20-25 વર્ષ પહેલાં લગ્ન જનરલી કોઈ પણ સમાજ હોય પણ લગભગ 23 થી 26 વર્ષની ઉંમરમાં દીકરો કે દીકરીના લગ્ન 25-30 વર્ષ પહેલાં આ રેન્જમાં લગ્ન થતા. અત્યારનો જે સમય છે આપણા ગુજરાતમાં આપણે જોઈએ, એ સમાજ પછી કોઈ પણ હોય અને ખાસ કરીને એજ્યુકેટેડ વર્ગમાં એ ઉંમર હવે 26 થી 30 સુધી શિફ્ટ થઈ ગઈ છે ધીરે ધીરે. અને અમુક કેસીસમાં તો એનાથી પણ વધારે મોટી ઉંમરે લગ્ન થતા જોવા મળે છે. એટલે કઈ ઉંમરે લગ્ન કરી લેવા એ બધાનો પ્રશ્ન હોય અને એના બધાના પોતપોતાના પાછા જવાબો અથવા તો એક્સક્યુઝીસ અથવા તો એના લોજિક્સ હોય કે વાય આઈ એમ ગેટિંગ મેરિડ સો લેટ, વાય શુડ આઈ ગેટ મેરિડ આફ્ટર 30 ફોર એક્ઝામ્પલ. એમાં કેરિયર હોય, ક્યાંક બીજા બધા પ્રશ્નો હોય. થોડી એની આપણે ચર્ચા કરવાના છીએ. મિત્રો, આ વિષયની ચર્ચા શું કામ કરવામાં આવી રહી છે એનો એક પર્પઝ છે. હું ક્લિનિકમાં જોઉં છું કે ખૂબ નાની દીકરીઓ, 3-4 ધોરણમાં ભણતી દીકરીઓની મમ્મીઓ આવે છે કે બેન મારી દીકરી પીરિયડ્સમાં આવવા લાગી. વજન વધારે હોય, બોડી સ્ટ્રક્ચર થોડું વધારે હોય તો ખૂબ જલ્દી દીકરીઓ પીરિયડ્સમાં આવવા લાગી છે. અને એવી જ રીતે 35-37ની આજુબાજુ તો પેરીમેનોપોઝલ ચેન્જીસ શરૂ થઈ જાય છે અને મેનોપોઝ પણ ખૂબ જલ્દી આવવા લાગ્યું છે. થાય છે એવું કે પ્રકૃતિએ જે નિયમો બનાવ્યા છે એ પ્રમાણે બીજ સારામાં સારી ક્વોલિટીના આ ઉંમરમાં બનતા હોય, એ સ્ત્રી બીજ હોય કે પુરુષ બીજ હોય, એ ઉંમરને આપણે બાયપાસ કરીએ છીએ. આપણે ભણવાને ફોકસ કરીએ છીએ, આપણે કરિયરને ફોકસ કરીએ છીએ. એટલે થાય છે એવું કે આપણે મેરેજ કર્યા પછી પણ થોડો સમય જરાક એડજસ્ટમેન્ટ થાય છે કે નહીં એ ઓબ્ઝર્વ કરવામાં જવા દઈએ છીએ. ત્યાર પછી જ્યારે તમે ખરેખર સિરિયસ હોવ છો ત્યારે તમે જોઈએ એવા બીજ તમારા હોતા જ નથી અને એટલે જ પછી IVF કે IUI આવા સેન્ટર્સમાં તમારે આંટા મારવા પડે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે યોગ્ય ઉંમરે બાળકો મેરેજ નથી કરતા. એટલે જ આજે આપણે મોટાભાગના સંતાનોમાં જોઈએ છીએ કે ઓટિઝમ, ADHD, માનસિક રીતે વિકૃત હોય એવા બાળકો, મિસકેરેજીસ ખૂબ વધી ગયા છે, હાર્ટબીટ આવીને જતા રહે છે. એટલે કે બાળકો લાવવા પણ એક કપરું કાર્ય બની ગયું છે. તો એટલા માટે જ આપણે ફોકસ કરીને વિચારવું જોઈએ કે લગ્ન ખરેખર આપણા બાળકોના કઈ ઉંમરે કરાવવા જોઈએ. એટલે કેરિયરનું નામ લઈને જે લગ્નને આપણે ડિલે કર્યા હોય છે એ જ કેરિયરમાંથી કમાયેલા નાણાં પછી એ ડિલેડ મેરેજને લીધે જે બાળકો લાવવામાં, ઇસ્યુ આવવામાં જે પ્રશ્નો થાય એની દવા કરાવવામાં આપણા બધા જે પૈસા એમાં વપરાઈ જાય છે. એટલે એક થઈ પ્રાકૃતિક નિયમોની વાત, એ ફિઝિયોલોજીકલ ફેક્ટર મને લાગે છે શા માટે એક એપ્રોપ્રિએટ એજે લગ્ન કરી લેવા જોઈએ, ડિલેડ ન કરવા જોઈએ એનું. હવે હું થોડુંક એનું સાયકોલોજીકલ, માનસિક જે કંઈ આસ્પેક્ટ છે ને એના વિશે હું વાત કરું. મિત્રો, 22 વર્ષ, આમ તો એનાથી પહેલાં પણ લગ્ન કરવાની ઉંમરની આપણે વાત કરીએ તો 22 વર્ષથી 25-26 વર્ષ સુધીનો સમયગાળો આપણો એવો હોય છે કે જ્યારે આપણામાં હજી મેચ્યોરિટી કહેવાય, સમજણ કહેવાય ને, વાર્ધક્ય કહેવાય, એના ગુણો ન હોય. હજી માણસ થોડો દીવાનગીમાં હોય, થોડો હજી આમ મગરૂર હોય, થોડું એને યુવાની ફાટફાટ થતી હોય અને એના મનમાં સપનાઓ હોય, ખોવાઈ જવાનું હોય, સમજણના ફૂલ હજી ના ઉગ્યા હોય હજી. એટલે એ થોડો અલ્લડ હોય જેને કહીએ. એટલે જે શેરો, શાયરી, લવ લેટર્સ, ફિલ્મોના ગીતો, આ બધું સરસ મજાનું જે છે ગાંડપણ જેને કહીએ આપણે એક પ્રકારનું, એ આ ઉંમરમાં હોય. ક્યારે? આ 20 થી 25 વર્ષની ઉંમરમાં, બરોબર ને? એટલે આ ઉંમરમાં એને જે આપણે ગાંડપણ, દીવાનગી, યુવાની અથવા તો એક જે મગરૂરી, આ એક ગુંદર છે. એવી ઉંમરમાં જ્યારે એક પાત્ર સાથે વ્યક્તિ જોડાય ત્યારે એની સાથે એ પૂરેપૂરો વ્યવસ્થિત રીતે જોડાઈ શકે છે. કારણ કે એનું એક કુદરતી આકર્ષણ પણ છે.
આ ગાંડપણ છે એ ભગવાને આપેલું, કુદરતે આપેલું એક ગુંદર છે. એ ગુંદર બે પાત્રોને ગમે એટલી અસમાનતા હોય એમાં પણ જોડી રાખે છે. અનુકૂળતા નથી છતાં એકબીજાને જોડી રાખે છે. આ સમજણનો અભાવ અથવા તો દીવાનગી. બહુ મોટી ઉંમર થઈ જાય, 27, 28, 30 ને પાર કરી જાય ત્યાં સુધીમાં તો માણસ એકદમ આમ Mature થઈ જાય. સમજુ એકદમ આમ વાર્ધક્ય આવી ગયું એનામાં. એટલે પછી તો એના પોતપોતાના ઘણા બધા અભિપ્રાયો હોય, એમાં ગણતરીઓ પછી શરૂ થઈ જાય. ગણતરીઓ શરૂ થઈ જાય અને પછી એકબીજામાં ખોવાઈ જવાની વાત ઓછી હોય. Calculations હોય. કેલ્ક્યુલેશન્સ હોય અને મારું ગમતું અને તારું ગમતું, મારા અભિપ્રાયો અને તારા અભિપ્રાયો, મારી ફ્રીડમ અને તારી ફ્રીડમ, તું મને સમજ હું તને સમજું, આવા બધા પ્રશ્નો શરૂ થઈ જાય. કારણ કે એક ઉંમર પછી માણસમાં મેચ્યોરિટી થઈ જાય. પછી તો બે સમજુ વ્યક્તિઓ સમજોતા, જેને કહેવાય ને સમજોતા કરે છે. બહુ મોટી ઉંમરે લગ્ન થતા હોય ને એમાં એ સમજુ વ્યક્તિઓ સમજોતા કરે કે આપણે આમ રહીએ એવું કરીએ. જ્યારે 20-22 વર્ષમાં આ સમજોતાની બહુ મેન્ટાલિટી નથી હોતી હોય, કમસે કમ 25 વર્ષ સુધી. એટલે એ ઉંમરમાં જે લગ્ન થાય ને એમાં જે ઈશ્વરે આપેલો જે ગુંદર છે, ગાંડપણનો ગુંદર, એ એકબીજાને ટકાવી લે, જોડી લે. એમ કરતાં 4-5 વર્ષ નીકળી જાય ને પછી એ જોડું ટકી જાય. બહુ અત્યારે જે લગ્નો તૂટે છે, જે વિચ્છેદ થાય છે લગ્નનો, જે વધારે પડતા જે અત્યારે છૂટાછેડાના પ્રસંગો બને છે, એ પણ આ મોટી ઉંમરે થનારા લગ્નો છે ને એમાં વધારે. કારણ કે પાકે ગળે બે પાકા ગળા એટલે ભટકાય. ઓલો કે હું કંઈ ન કરું, ઓલો કે હું કરું, ઓલું કે મેં થપ્પડ જોયું, કે મેં થપ્પડ જોયું, આ છે તે છે, મારા હક, મારા અભિપ્રાયો, આ તે. એટલે એ બધું એડજસ્ટમેન્ટની પછી ભાવનાઓ અમુક ઉંમર પછી નથી હોતી. અને પ્રેમનું તત્વ પણ અમુક ઉંમર પછી થોડું થોડું વિલિપ્ત થતું જાય. સમજણનું તત્વ હોય પણ સમજણથી માણસ ટકે થોડો, પ્રેમથી ટકે. એટલે એ ઉંમર એની પ્રેમની ઉંમર છે ને એ 22 થી 25 વર્ષની છે, 30 પછીની નહીં. આવું મારું અંગત માનવું છે. બીજી મહત્વની વાત એ છે કે આ ઉંમરે બાળક લાવવામાં એમને તકલીફ પડે છે, પણ બાળક લાવ્યા પછી બાળક સાચવવામાં પણ એટલી જ તકલીફ પડે છે. એટલે કે ઇશ્યુ લાવવા માટે જે મહેનત કરી હોય એ ઇશ્યુ જ પાછળથી ઇશ્યુ બની જાય છે. બરાબર છે. એકચ્યુઅલી મારી પાસે જ હમણાં એક લેડી આવી, એમને બાળક નહોતું રહેતું અને અમે બહુ સરસ બધી ટ્રીટમેન્ટ કરી અને કન્સીવ થયું. ત્યાર પછી ડિલિવરી આવી. હવે હમણાં આવીને પાછી રડવા લાગી કે મેડમ મારી તો જિંદગી કેવી થઈ ગઈ છે, કે નથી સમયે ખાવા મળતું, નથી સૂવા મળતું, આ તો કઈ લાઈફ છે, આ તો જીવવા જ નથી દેતી મને. મેં કીધું અરે આટલું નાનું બાળક છે બેન, તમે બહુ જ બધી પ્રાર્થનાઓ કરીને માંગેલું છે અને આ બાળક તમને નથી જીવવા દેતું. તે જ બાળક, એવું જ બાળક તમે પણ હતા અને એવું જ તમે તમારી મમ્મી સાથે પણ કર્યું છે. તો એ કેવું છે ને કે પોસ્ટપાર્ટમ ડિપ્રેશન શરૂ થાય છે, કારણ કે પોતે ટેકલ નથી કરી શકતા, ઉજાગરા સહન નથી કરતા, બચ્ચાઓના છીછી પીપી, ભૂખ્યા રહેવાનું અને ઉજાગરા, આ બધી જ વસ્તુના લીધે મેન્ટલી પડી ભાંગે છે. કારણ કે ઉંમર થતાં એમની આ બધી કેપેસિટીઓ પણ ઘટતી જાય છે. એટલે યુવાન મા બાપ જે બાળકનું સ્ટ્રેસ, બાળકને ઉછેરવું એ બહુ મોટું સ્ટ્રેસનું કામ છે. આ યુવાન વયના મા બાપ જે રીતે આ સ્ટ્રેસને ટેકલ કરી શકે એ રીતે 30 પછીના મા બાપને થોડું અઘરું તો પડે. એ પણ એક કારણ છે કે યોગ્ય ઉંમરે લગ્ન થવા જોઈએ. બીજું પર્સનલી હું તો એવું પણ માનું કે 2 બાળકો હોવા જોઈએ, તો 2 બાળક વચ્ચે પણ અમુક અંતર હોવું જોઈએ. જો લગ્ન યોગ્ય ઉંમરે થાય, યોગ્ય ઉંમરે પહેલું બાળક આવી જાય, તો બીજું બાળક અમુક ડિસ્ટન્સ પછી આવે તો સરસ મજાનું એક આપણું કુટુંબ બની જાય. પરંતુ થાય એવું કે મોડી ઉંમરે લગ્ન થાય એટલે પહેલું બાળક લાવવામાં જ આપણે આખા નીચુવાઈ જઈએ, પછી બીજાની તો કલ્પના જ કેવી રીતે કરીએ. એટલે પેલું બાળક જ લગભગ 35-40 ની વચ્ચે આવે માનો કે, તો પછી બીજા બાળકનો અવકાશ નથી રહેતો. કરેક્ટ. બીજી એક મહત્વની વાત, લગ્નની ઉંમરમાં એક બહુ મોટો જો કોન્ટ્રીબ્યુટિંગ ફેક્ટર એનું ડિસિઝન લેવામાં હોય તો એ કેરિયર છે. ખાસ કરીને ફિમેલની કેરિયર, કે મારી કેરિયર હોવાને લીધે હું જરા સેટલ થાઉં, મારી કેરિયર બને પછી હું મેરેજ કરું. હવે કેરિયર બને અને પછી તમે મેરેજ કરો એટલે ઓબ્વિયસલી ઘણી ઉંમર ત્યાં સુધીમાં વધી ગઈ હોય અને વધેલી ઉંમરમાં પછી મેરેજ થાય અને પછી બાળકનો જન્મ થાય. કેરિયર ચાલુ કેરિયરે જ્યારે પણ માતાની કેરિયર ચાલુ હોય અને બાળકને જન્મ આપે એટલે એ ઘણા જ પ્રકારના સ્ટ્રેસમાંથી બાળક પણ પસાર થાય અને માતા પોતે પણ પસાર થાય. એટલે આ કેરિયર છે. ખાસ કરીને મારું એવું પર્સનલ અંગત એવું માનવું છે કે બાળકના આવી ગયા પછી બાળક 2-4 વર્ષ જરા મોટું થઈ જાય ને એના પછી જ જે કેરિયરનો ગ્રોથ, ખાસ કરીને ફિમેલનો, એ બહુ પ્રોપર થઈ શકે છે. બહુ વ્યવસ્થિત ડેડિકેશનથી સમય એ ત્યારે જ આપી શકે જ્યારે એને બાળકની જવાબદારીમાંથી થોડો એને અવકાશ મળી શકે. અને એ અવકાશ ત્યારે જ મળે જ્યારે થોડી યોગ્ય ઉંમરે લગ્ન થઈ ગયા હોય, યોગ્ય ઉંમરે બાળકનો જન્મ થઈ ગયો હોય અને પછીના 1 કે 2 વર્ષ પછી ધીરે ધીરે કેરિયરમાં જોડાઈ શકે. તો 30 સુધીમાં તો તોય એ બહુ સારી કેરિયરમાં આગળ વધીને પછી રેસ્ટ ઓફ ધ લાઈફ એ કેરિયરને બહુ સરસ રીતે એને ન્યાય આપી શકે. એટલે મોડી ઉંમરે જો લગ્ન કરીએ ત્યાં સુધીમાં કેરિયર એ સરસ મજાને સેટ થઈ ગયું હોય. સેટ થયેલી કેરિયરમાં
બાળક આવીને એ ઇસ્યુ તમે વાત કરી એમ ઇસ્યુ પોતે એક ઇસ્યુ બની જાય. એવા ઘણા કપલ્સ અમે જોઈએ છીએ 30-32 વર્ષની ઉંમરે હું તો હુતી 2 જણા નોકરી કરતા હોય, ફૂલ ટાઈમની નોકરી હોય ને બાળક માટે ઘરે કોઈકને રાખવું પડે. 2-3-4 મહિના 6 મહિના પછી એ બાળક ઘરે એકલું રહેતું હોય તો એ પ્રશ્નો પણ થોડા વિચારવા જોઈએ. આ બધાનું કન્ક્લુઝન ક્યાંક આવું આવે મિત્રો. અમારું આવું અંગત માનવું છે. બધાના પોતાના વિચારોને ખૂબ રિસ્પેક્ટ છે અને બધાના પોતપોતાના કારણો હોઈ શકે છે, પણ અંગત રીતે અમે એવું માનીએ 22 થી 25 વર્ષની દીકરો હોય કે દીકરી, એમની 22 થી 25 વર્ષની ઉંમર છે ને આજના સમયમાં લગ્ન કરવા માટેની આઈડિયલ ઉંમર છે. જો તમારે પોસ્ટ ગ્રેજ્યુએશન કરવું છે, હા. જો તમારે આગળ ભણવું છે તો ભણવાની કોઈ સીમા નથી હોતી. શક્ય હોય તો તમે મેરેજ કરી લો, સેટલ થઈ જાઓ, પછી તમે આગળ ભણો. એટલે આગળનો આપણો રસ્તો ક્લિયર અને થાય. એવું જ કેરિયરનું. એટલે એક ઉંમર પછી લગ્ન છે ને એ પણ બહુ કેરિયર અને ભણતરની જેટલી કદાચ એના કરતાં મોટી મહત્વની ઘટના જીવનની આ પણ છે. તો એને યોગ્ય સમય એને એ જ્યારે લેવા દેવા છે. કેરિયરને ને એ બધા વસ્તુઓને એ જ સાથે એટલું લેવા દેવા નથી. નથી. કેરિયર 2 વર્ષ હજી મોડી થાય તો એ પાછી થઈ જાય, ચાલશે. સેટ થઈ જાય. બરોબર ને? એટલે મેરેજની ઉંમરને પોસ્ટપોન કરી શકાય એવી નથી. 22 થી 25 વર્ષમાં દીકરા કે દીકરીએ લગ્ન કરવાની આઈડિયલ ઉંમર છે એવું અમારું અંગત માનવું છે. આપના વિચારો જે પણ હોય એને રિસ્પેક્ટ છે, પણ આ અમારો અંગત અભિપ્રાય છે. નમસ્તે.